મહિલાની છેડતી મામલે આરોપીની ધરપકડ ભાવનગર ગુજરાત સરકાર શ્રી દ્વારા મહિલાઓની છેડતીના બનાવોને અટકાવવા તથા આવા ગુનાઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે। આ અનુસંધાને ભાવનગર રેન્જના મહ આઈજીપી શ્રી આર.વી. અસારી સાહેબ તથા ભાવનગરના પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક છેડતીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં આરોપી આફબાત હબીબભાઈ શેખ રહે ભાદરોડ ગામ તા મહુવા જી ભાવનગર એ એક યુવતીનો પીછો કરી તેને અશ્લીલ ઇશારા કર્યા હતા। આરોપીએ યુવતીનો મોબાઈલ નંબર મેળવી ફોન તથા વોટ્સએપ મારફતે હેરાનગતિ શરૂ કરી હતી। સાથે જ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી ના પાડતા જાનથી મારી નાખવાની તથા યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી હતી। આ બનાવ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું। પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.આર. સિંધાલના માર્ગદર્શન હેઠળ નીલમબાગ પોલીસ સ્ટેશન તથા પેરોલ ફરલો ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પરિણામે આરોપી આફબાત હબીબભાઈ શેખને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા મહિલાઓને અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ પણ બનાવ બને તો તરત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સહકાર આપવો।